બોલો, આપણે આજે કયો સબ્જેક્ટ ચાલી રહ્યો છે? મૃષાવાદનો. સરસ. તો કાલે તમને કીધું હતું ને કે એવું જૂઠ પણ ના બોલવું જોઈએ કે જે કોઈનું નુકસાન કરી નાખે, કોઈના હિતમાં ન હોય. એવું નિરપેક્ષ એકાંત સત્ય પણ જૂઠ થઈ જાય. તો ભગવાને એમ નથી કીધું, ધર્મનું સ્વરૂપ બતાવતા એમ કીધું કે કોઈ પણ સ્થિતિમાં સત્ય જ બોલવું જોઈએ, પણ એ સત્ય અપેક્ષાથી બોલવું જોઈએ. કોઈ પણ સ્થિતિમાં તમારે સત્ય બોલવું જોઈએ, પણ અપેક્ષાથી કે ભાઈ આ સ્થિતિમાં હું સત્ય બોલવા જઈશ તો આની હિંસા થઈ જશે. તો અપેક્ષા એટલે શું? જો કોઈ પણ વસ્તુ હોય ને, એક અપેક્ષાએ જે હોય છે વસ્તુ, બીજી અપેક્ષાએ બીજું કંઈક હોય છે. એને જ આપણે અનેકાંતવાદ કહીએ છીએ, સ્વાદવાદ કહીએ છીએ. સમજી લો કે આ તારી અપેક્ષાએ આ તારી મમ્મી છે, પણ મારી અપેક્ષાએ શું છે? દીકરી છે. બરાબર? તો એક વ્યક્તિ કોઈનો પિતા છે, પુત્ર પણ છે, ભાઈ પણ છે, પૌત્ર પણ છે. તો એક જ અપેક્ષાથી વ્યક્તિનો વ્યવહાર મેળવવામાં આવે ને, તો એ વચન કેવું થઈ જાય? અસત્ય થઈ જાય. તો સાપેક્ષ બોલવાનું કે અપેક્ષાએ પુત્ર પણ હોઈ શકે ને અપેક્ષાએ પિતા પણ હોઈ શકે. સાપેક્ષ વચન વ્યવહારને જ સત્ય વચન કહેવામાં આવે. તો ધર્મ એકાંતે સત્ય બોલવાનું જણાવતો નથી. સત્ય બોલતા પહેલાં જીવદયા, જીવરક્ષા, હિંસા, અહિંસા આ બધાનો વિચાર કરવાનો કે કઈ અપેક્ષાએ હું વાત કરવા માગું છું, મારે શું બોલવું જોઈએ. તો નિરપેક્ષ એકાંત માર્ગ હોય ને એ પણ ઘાતક જ છે. ને સાપેક્ષ સાદવાદ અનેકાંતવાદ જે સર્વ પ્રકારની સિદ્ધિમાં ઉપયોગી છે. એટલે સત્ય બોલવું, પણ કોઈને હિંસા થાય એવું સત્ય બોલવાનું નહીં. એટલા માટે તો એમ કીધું છે, મૃષાવાદ વીરમણ વ્રત. મૃષાવાદ એટલે અસત્ય, અને વીરમણ થવું એનાથી બચવું. અસત્યથી બચવાને ધર્મ કીધો છે. અનેકાંતવાદી છે, એકાંતવાદી નથી. તો કોઈને અપ્રિય, અપથ્ય, વિપરીત, ઉલટું એવું આપણે બોલાય નહીં. અપ્રિય વચનથી કોઈ લાભ નથી. એ જ રીતે જે અતથ્ય છે, જે કહેવા જેવું નથી, એ વસ્તુ બોલાય નહીં. સમજણ પડે છે? સાદવાદનું સમજણ ખબર પડી? મહાભારત તમને ખબર છે ને? મહાભારત, એમાં એક પાઠ છે શાંતિ પર્વ. એમાં એમ પૂછે છે કે હે ભગવાન, ધર્મ કેવી રીતે ઉત્પન્ન થાય, કેવી રીતે વધે, કેવી રીતે સ્થિર થાય અને કેવી રીતે એનો નાશ થાય? તો ભગવાન જવાબ આપે છે કે સત્યથી ધર્મની ઉત્પત્તિ છે. ધર્મની ઉત્પત્તિ જ સત્યથી છે. અને દયા, દાન એનાથી ધર્મની વૃદ્ધિ થાય. અને ક્ષમાથી ધર્મની સ્થાપના થાય, સ્થિરતા થાય. અને લોભથી ધર્મનો નાશ થાય. જેમ બાળકની ઉત્પત્તિ કેનાથી થાય? માતા પિતાથી. પછી એનું પોષણ આહારથી. આગળ જતાં તેનામાં પ્રૌઢતા આવે, ગંભીરતા આવે, અને અંતમાં મૃત્યુ સમયે એનો નાશ થાય. એવી રીતે ધર્મની બાબત પણ વિચારી જુઓ તો સત્યથી જ ધર્મની ઉત્પત્તિ થાય. ખ્યાલ આવે છે? તો સત્યની ઉપાસના જેવું બીજું કોઈ તપ નથી, અને જૂઠથી બરોબર કોઈ પાપ નથી.
તો સત્ય એનો મહિમા ઘણો છે, એની કીર્તિ, એની પ્રતિષ્ઠા, એ જ સત્ય એનું મૂળ છે, પરમ વિશ્વાસનું કારણ છે. સત્ય એ સ્વર્ગનું દ્વાર છે, મોક્ષ માર્ગનું પ્રથમ ચરણ છે. દરેક પ્રકારની સિદ્ધિ મેળવવા માટે પહેલું પગથિયું સત્યનું આચરણ છે. જૂઠું બોલનારનો કોઈ દિવસ વિશ્વાસ કરતું નથી. તમે ગમે એટલું જપ કરો, તપ કરો, દેવ દેવીની સર્વ પ્રકારની સાધના કરો, પણ જો સાથે સત્ય નહીં હોય તો એ સાધના સફળ થશે નહીં. અસત્યના સેવનથી તમારી વર્ષોની સાધના હોય ને, ગમે એવી કઠણ સાધના હોય, પર્વતની ગુફામાં બેસીને કરી હોય, જંગલમાં રહીને કરી હોય, પોતાના શરીરને ગમે તે પ્રકારે કષ્ટ આપીને કરી હોય, પણ સૌથી મોટી સાધના કઈ? સૌથી મોટી સાધના શેની? સત્યની સાધના. કોઈ સાધુ મહાત્મા બી હોય ને, ગમે એવી કઠણ સાધના કરતા હોય, પણ જો અસત્યનું સેવન કરે તો એ નકામી જાય, વિફળ થઈ જાય. એટલે આખી જિંદગી જો સત્યની સાધના કરી હોય, પણ એકવાર પણ જો તે જૂઠું બોલ્યા, અસત્ય બોલ્યા, તો આ જિંદગીની સાધના કેવી થઈ જાય? નષ્ટ થઈ જાય. એમાંથી દેવી શક્તિ ચાલી જાય. ઉપાસકની સાધનામાંથી દેવી શક્તિ ચાલી જાય. જો રાવણ ખબર છે ને તમને? રાવણ વિદ્યાધર હતો. એને ખૂબ ઉપાસના અને સાધના કરીને બધી મહાન સિદ્ધિઓ મેળવી હતી. તમને ખબર છે એને એનું રૂપ બદલી શકે, હરણ બની શકે, બીજું બની શકે. પણ એની શું મર્યાદા હતી કે જો કોઈ સ્ત્રી ઉપર એની ઈચ્છા વિરુદ્ધ કાંઈ કરે તો એની સિદ્ધિઓ નષ્ટ થઈ જાય. તેથી સીતાને હંમેશા સમજાવતો, પણ એની સાથે કોઈ ખરાબ વ્યવહાર કરતો નહીં, કારણ કે એ કરતાં એને ડર લાગતો હતો કે હું કાંઈ પણ એવું કરીશ તો મારી સાધનાને મંત્ર બધા વિફળ થઈ જશે. તો સત્યની તપશ્ચર્યા બહુ કઠણ છે, બહુ લાંબી છે. હવે તમે ઉપવાસ કે એવી કોઈ તપશ્ચર્યા કરી તો સમજો 10, 20 દિવસ, 30 દિવસ, 40 દિવસ પછી એ તપસ્યા પૂરી થાય. પણ સત્યની તપશ્ચર્યા આખું જીવન ચાલે, આખા જિંદગીની હોય. જગતમાં બધા ધર્મોએ સત્યનો જ મહિમા ગાયો છે કે સત્યથી, એટલે સત્યની સાધના કોઈ 4 દિવસની નથી. તો કેવા સત્યનો આગ્રહ રાખવો જોઈએ આપણે? તો કે એકવાર આપણે નક્કી કર્યું કે મારે સત્યનો જ પક્ષ લેવો છે, પણ એટલાથી વાત પતે નહીં. કયું સત્ય, કેવું સત્ય, કેવા સત્યનો પક્ષ? માણસને પોતાની જ વાત સાચી લાગે અને એને જ સત્ય માને, પણ નહીં, મારું એ સાચું નહીં, સાચું હોય મારું. જે સાચું છે એ મારું, જે મારું છે એ સાચું નહીં, જે હું કહું છું એ જ સાચું છે એમને. હું બોલ્યો એ જ સત્ય. પછી સત્યનો આ પ્રકારનો આગ્રહ આપણને ક્યાં લઈ જાય? સંસારમાં રખડાવે. આવા બધા આગ્રહથી જ આટલા મત ને ગચ્છ ને પંથ ને આ બધું પડ્યું છે આપણામાં. અને આવા બધા રાગી દ્વેષી લોકોએ જ આ બધા પંથ ચલાવ્યા છે. વિતરાગી પરમાત્માએ તો એક જ ધર્મ બતાવ્યો છે. એટલે આપણે સંપ્રદાય, ગચ્છ, આ ફિરકા એ બધાની ઉપાસના નહીં કરવાની, મૂળ ધર્મની ઉપાસના કરવી જોઈએ. સંપ્રદાય તો કેવા છે? ગ્લાસ જેવા છે, એના ઉપર બનાવનાર કંપની પોતાની છાપ મારે. પણ તરસ તો શેનાથી છીપે? ગ્લાસમાં રહેલા પાણીથી, ગ્લાસથી નહીં. તો સંપ્રદાય પોતપોતાના ગ્લાસમાં વિતરાગના ધર્મનું જળ ભરે અને પછી તેમાં પોતાના સંપ્રદાયની ગંધ ભેળવે. આપણે સ્થિર ચિત્તે વિચાર કરવાનો કે એમાં મૂળ ધર્મ વિતરાગનો બાકેલો ધર્મ છે કે નહીં. અને તો આ બધા મત પંથમાં આપણે જવું જોઈએ નહીં. આપણે વિતરાગ, આપણને મેં તમને 4 સરનામ શીખવાડ્યા હતા ને એક દિવસ, યાદ છે? 4 સરનામ. તો કોના શરણે જવાનું કીધું છે એમાં?
કેવલી પન્નતો ધમ્મમ શરણમ ગચ્છામિ. યાદ આવ્યું? હા, અરિહંતે શરણમ ગચ્છામિ, સિદ્ધે શરણમ ગચ્છામિ, સાહુ શરણમ ગચ્છામિ, કેવલી પન્નતો ધમ્મમ શરણમ ગચ્છામિ એમ કીધું છે ને. હા, કોઈ ધર્મનું કોઈ નામ મેં કીધું હું સ્થાનકવાસીના ધર્મના શરણે જાઉં છું, કે હું શ્વેતાંબરના ધર્મના શરણે જાઉં છું એવું કીધું. હું જૈન શબ્દ બી નથી વાપર્યો. જૈન શબ્દ પણ મહાવીરના ગયા પછી 900 વર્ષે આવ્યો. પણ કેવડીએ જે ધર્મ પ્રરૂપ્યો એ શરણે હું જાઉં છું. મારા પુસ્તકમાં તમે જોયું, કોઈ મત પંથ ગચ્છ કોઈનું નામ છે એટલે તમે કોઈ સંપ્રદાયના સાધુ સંતનો કોઈનો ફોટો નથી આપ્યો. મને ઘણાએ ઓફર કરી, અમારા ગુરુ મહારાજનો ફોટો આપો, મહારાજ સાહેબોની પણ ઓફર આપ્યું મને ઓલું લખીને. પણ મેં કીધું નહીં, જો હું એક પંથનો કે એક ગચ્છના સાહેબજીનો જો આમાં ફોટો મૂકીશ, મને કોઈની જોડે વેર વિરોધ નથી. મારા માટે તો બધા જ પૂજ્ય છે, કોઈ પણ પંથના હોય, સ્થાનકવાસી હોય કે શ્વેતાંબર હોય કે દિગંબર હોય, એ મહાવીરના ભક્ત છે, મહાવીરને માને છે, બસ. મારા માટે બધા પૂજ્ય છે. પણ આજે સમાજની એ સ્થિતિ છે કે જો એકનો મેં મૂક્યો હોય તો બીજા પંથવાળાએ પુસ્તકને હાથ ન લગાડે. આજે ચારેય સંપ્રદાયના એટલા લોકો, હજારો લોકો આ પુસ્તક વાંચે છે, એમાંથી પામે છે, એમનું જીવન બદલાય છે. તો આપણે કોઈ એક મત પંથમાં જવાનું નથી. આપણે મહાવીરના ભક્ત બનીને મહાવીરે જે વાણી કીધી છે એનો જ આપણે વિચાર કરવાનો છે. તો હું કહું એ જ ધર્મ, એ વિચારોમાંથી જ આ પડ્યું છે પંથ બધા. અને આપણે હંમેશા યાદ રાખવાનું કે હું કહું એ જ સાચું નહીં, પણ જે સાચું છે એ મારું છે એ સાચું એમ નહીં. બરાબર? અને જે સર્વજ્ઞ છે, જે વિતરાગી છે, જે નિરંજન નિરાકાર થઈ ગયા છે, એ લોકોને નથી રાગ, નથી દ્વેષ, નથી કામ ક્રોધ, નથી માયા, નથી માન. એ લોકો શું કામ ખોટું કહેશે? એ તો જે સત્ય છે એ જ કહેશે. આપણે અલ્પજ્ઞ છીએ, આપણી પાસે પૂરું જ્ઞાન નથી, તો આપણે અસત્ય કહીએ. તમે બીજાની વાત છોડો, તમે ભગવાન મહાવીરના ત્રીજા ભાવની વાત કરીએ. શું હતા ભગવાન મહાવીર ત્રીજા ભાવમાં? મરીચી હતા. તો એમ કહે છે કે માણસ ક્રોધ, લોભ, ભય અને હાસ્ય, આ 4 વસ્તુથી મૃષાવાદ સેવન કરતા હોય છે. હા, તો એક લોભ, મરીચીના ભાવમાં એક લોભ સેવનથી, લોભ આવવાથી માણસ એનું મૃષાવાદનું સેવન કર્યું. જરાક શોર્ટમાં આપણે એમની વાત જોઈ લઈએ, પછી આગળ જઈએ. તો ત્રીજા ભાવની વાત કરીએ. મરીચી ભગવાન ઋષભદેવના પૌત્ર અને ભરત ચક્રવર્તીના પુત્ર. અને ઋષભદેવ પાસે દીક્ષા લીધી પણ પોતે પાડી શક્યા નહીં, એટલે શું બની ગયા? યાદ છે? એમણે જે વેશ લીધો એ કયો વેશ કહેવાય? ત્રિદંડી. શાબાશ. તો ત્રિદંડીનો વેશ લીધો એમણે, પગમાં મોજડી માટે છત્રને. પણ ભગવાનના સિદ્ધાંતો એમને જ્યાં સુધી પ્રિય હતા ત્યાં સુધી તેઓ ઉપદેશ આપીને બધાને દીક્ષા લેવા માટે ઋષભદેવ પાસે મોકલતા. જે આવે એને ઉપદેશ આપે અને પછી દીક્ષાની ભાવના થાય એટલે ઋષભદેવ પાસે મોકલે. પરંતુ એકવાર એવું બન્યું કે પોતે માંદા પડ્યા અને એમની પાસે ચાકરી કરનાર કોઈ નહોતું. એટલે એમને વિચાર આવ્યો કે હવે કોઈ દીક્ષા લેવા આવશે તો એને મારું શિષ્ય બનાવીશ. બોલો, આ લોભ આવ્યો. લોભ ધર્મનો નાશ કરી નાખ. હવે એવામાં પેલો કપિલ આવ્યો, જે ગૌતમ સ્વામીનો જીવ. એ યુવક આવ્યો અને એને ઉપદેશ આપ્યો અને એને દીક્ષા લેવાની ભાવના થઈ. તો એને દીક્ષા લેવા માટે પહેલાં તો એણે એમ જ કીધું કે તમે ઋષભદેવ પાસે જાઓ. પણ ઓલાએ પાછું એમ પૂછ્યું કે મને ત્યાં કેમ મોકલો છો? શું તમારી પાસે ધર્મ નથી?
હવે મરીચીને તો જોઈતું હતું ને મળી ગયું. એમને લાગ્યું કે આ બરાબર છે, આ યુવાન ઠીક છે, એટલે એમણે જવાબ આપ્યો કપિલા ઇથમ્પી ઇહિયમ્પી, એટલે કપિલા ઇથમ્પી ઇહિયમ્પી એટલે શું કીધું? હા, સરસ. ધર્મ અહીંયા પણ છે ને ત્યાં પણ છે. ધર્મ એવો પણ છે અને ધર્મ આવો પણ છે. હવે આપણે વિચારીએ કે ક્યાં મરીચીની ત્રિદંડી અવસ્થા અને ક્યાં ભગવાન ઋષભદેવની પરિપૂર્ણતા, બરાબર ને? ક્યાં મરીચીનો ઉપદેશ ને ક્યાં ભગવાનનો ઉપદેશ, ક્યાં મરીચીનું ચારિત્ર ને ક્યાં ભગવાનનું ઉત્કૃષ્ટ ચારિત્ર. અને મરીચીએ બંનેને સરખા ગણ્યા, એ તો સત્ય સાથે અસત્યનું મિશ્રણ કરી નાખ્યું. સત્યને અસત્યની બંને સેમ બનાવી દીધું, એટલે મહામિથ્યા વચન થઈ ગયું. કારણ કે મરીચીને રાગ હતો, શિષ્ય મેળવવાનો લોભ હતો, એટલે સમ્યક્ત્વનું વમન થઈ ગયું. સમ્યક શ્રદ્ધા ચાલી ગઈ અને કેટલાય ભવ એમને સંસારમાં રખડવું પડ્યું, થોડાક લોભનું પરિણામ, બરાબર? અને આપણે તો નાની નાની વાતોમાં ડગલે ને પગલે જૂઠું બોલીએ છીએ, તો આપણી શું હાલત થશે જરાક શાંતિથી વિચાર કરો ને તો જ ધ્રુજી જવાય છે. મેં કીધું ને, ક્રોધ, લોભ, ભય અને હાસ્ય, આ 4 વસ્તુ જૂઠ બોલાવડે આપણે. ક્રોધના આવેશમાં કેટલાય માણસો જૂઠ બોલે. એ જ રીતે લોકો વેપાર ધંધા કરતા હોય, લેવડ દેવડમાં લોભને વશ થઈને જૂઠું બોલે. ત્રીજું કારણ છોકરાને ડર છે કે બાપ મારશે, એમ ભયને વશ થઈને જૂઠું બોલે. ચોરને જેલનો ભય હોય, અપરાધીને સજાનો ભય હોય, એટલે જૂઠનો આશ્રય લે. હવે બાકી વાત રહી મજાક મસ્કરીને. ગપ્પા લગાવવા બેઠા, ઠઠ્ઠા મસ્કરી કરવામાં એવી વાત વીણીને મૂકવામાં આવે કે જેથી સૌને હસવું આવે, પણ આવી વાતો મોટા ભાગે જૂઠી હોય. એમાં જૂઠનો પૂરેપૂરી જૂઠી ના હોય તો અર્ધ જૂઠ તો હોય જ, એટલે અસત્યનો આશ્રય લેવો જ પડે. એકવાર છે ને એક શેઠ, એના પર તાર આવ્યો. પહેલાં આવું મોબાઈલને આવું મેસેજ ને આવું બધું હતું ને, ફોન બી નહોતો. તાર કરતાં કંઈ થાય ને તો તાર કે પોસ્ટ ઓફિસમાં આવે તાર લખેલું. તો શેઠ જમવા બેઠા હતા અને તાર ખોલીને વાંચ્યો. એમાં લખ્યું હતું કે તમારો પુત્ર મરણ પામ્યો છે. શેઠને તો એકનો એક છોકરોને ખૂબ આઘાત લાગ્યો. આઘાત પોતે જીરવી ના શક્યા, એટલે એમને હાર્ટ ફેલ થઈ ગયું. બોલો, 2 કલાક પછી બીજો તાર આવ્યો. એમાં લખેલું હતું કે એપ્રિલ ફૂલ. હવે આ બી મજાક મસ્કરીનું શું પરિણામ આવ્યું? શેઠને હવે કોઈ પાછા લાવી શકશે નહીં. તો સંસારમાં સૌથી વધારે પ્રમાણમાં અસત્યનું સેવન થતું હોય ને તો એ ઠઠ્ઠા મસ્કરીમાં, મજાકમાં, કોઈની ખીલી ઉતારવામાં. એનાથી ઓછા પ્રમાણમાં ભયને કારણે, એનાથી ઓછા પ્રમાણમાં લોભને કારણે, અને પછીના ક્રમે ક્રોધને કારણે માણસ જૂઠું બોલે. એટલે ક્રોધની અપેક્ષા એ લોભથી 100 ગણ, એનાથી 1000 ગણું ભયના કારણે, અને એનાથી 1,00,000 ગણું આ મજાક મસ્કરી હાસ્યાદી એના કારણે અસત્યનું સેવન થાય. એટલે બને ત્યાં સુધી આવી મજાક મસ્કરીથી આપણે દૂર રહેવાનું. એ નાની નાની વાતોમાં આપણે સેજ મોહેથી અસત્ય વચન નીકળી જાય ને એને સામાન્ય પ્રકારનો મૃષાવાદ કહે. અને બીજો છે મહામૃષાવાદ. આ ખાસ સમજો, મહામૃષાવાદ. તો તીર્થંકરના મહામૃષાવાદ કોને કહેવાય? તીર્થંકરના સિદ્ધાંતના વિરુદ્ધ બોલવું, ઉચ્ચસૂત્રનું પ્રતિપાદન કરવું, કોઈને ઉલટો માર્ગ બતાવવો. તીર્થંકરે કીધું આપણને કે નરક છે, દેવલોક છે, આટલી આટલી જાતની નરકો છે, આવી તિર્યંજ ગતિ છે, આવી મનુષ્ય ગતિ છે, આટલા પ્રકારની યોનિ છે,
આમાં અનંતા જીવ છે, અનંતકાય છે. જે ભગવાને કીધું છે એ તીર્થંકરના જે સિદ્ધાંત છે એમાં કોઈ શંકા કરવાની નહીં તો શું થઈ જાય? મહાઅમૃષાવાદ. એ બધી મહાઅમૃષાવાદમાં આવે. ક્યાં આવા અનંત જ્ઞાની પરમાત્માને, ક્યાં અલ્પ જ્ઞાની આપણે? અનંત જ્ઞાનીની વાત આપણી સમજમાં ન આવે એનો અર્થ એ નહીં કે આપણે એની વિરુદ્ધ બોલવાનું શરૂ કરી દેવાનું. એ મહામૃષાવાદમાં જાય, મૃષાવાદ પર નહીં. આપણા આટલા ઓછા જ્ઞાનથી આપણે આટલા મહાન જ્ઞાનીને કેવી રીતના માપી શકીએ? આપણી અને એમની વચ્ચે આકાશ પાતાળ જેટલું અંતર છે જ્ઞાનમાં. બની શકે કે આપણે જ્ઞાનાવરણીય કર્મને લીધે સર્વજ્ઞાની કોઈ વાત આપણને ન પણ સમજાય તો પણ આપણે ટ્રાય કરવો જોઈએ. કોઈ જ્ઞાનીને પૂછીને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. આજે નહીં તો કાલે એ વાત સમજાશે. પણ જ્યાં સુધી આપણને એ વાત ન સમજાય ત્યાં સુધી એ વિશે કાંઈ જ બોલવું ના જોઈએ. બીજાને સમજાવવું પણ ના જોઈએ જ્યાં સુધી આપણને ના સમજાય. કારણ કે એમ કરવા જતાં ક્યાંક ઉલટો વિપરીત માર્ગ બતાવી દેવાય અને મહામૃષાવાદનું પાપ લાગે. સમજો કે કોઈ સૂત્રની વિરુદ્ધ કાંઈ કીધું, કાંઈ સમજાવ્યું, કાંઈ ઉપદેશ આપ્યો અને બિચારા સામાન્ય લોકો જેમને વિષયનું ખાસ જ્ઞાન નથી એમને તો એ પ્રમાણે આચરણ કર્યું તો એનું પાપ કોને લાગે? અને જે આ રીતના ઉચ્છૂત્ર પ્રરૂપણા કરે છે એ પોતે આયુષ્ય કર્મથી તો બંધાયેલો જ છે. એ પણ એક દિવસ મરશે, પણ એના પછી એને સ્થાપેલો આ સત્ય માર્ગ ચાલુ રહેશે. કારણ કે એણે તેની વિપરીત માન્યતાઓ લોકોના મગજમાં ઠાંસીને ભરી દીધી. અને જ્યાં સુધી અનુયાયીઓ મળી રહેશે ત્યાં સુધી આ માર્ગ ચાલુ રહેશે. અને આ માર્ગ જ્યાં સુધી ચાલુ રહેશે ત્યાં સુધી તેનું પાપ એને લાગ્યા કરશે. તો શાસ્ત્રો કહે છે કે એવો મહામૃષાવાદી જીવ બોધિ દુર્લભ બને, અનંત સંસારમાં રખડ્યા કરે અને એનો સંસાર અનંત ગણો વધતો જ રહે. બોધિ દુર્લભ બને એટલે શું ખબર છે? નથી ખબર? એને બોધિ બી જ ના મળે, એને સંકિત ના પ્રાપ્ત થાય. એટલે બોધિ દુર્લભ થઈ જાય એટલે એને મળવું બહુ મુશ્કેલ થઈ જાય, મહા મુસીબતે મળે. તો એવું આપણે ઉત્સુક પરપ્રણા કરવાની નહીં, ઉત્સુક ભાષણ કરવાનું નહીં. અસત્યના સામાન્ય રીતે 4 ભેદ બતાવ્યા છે. પહેલો છે ભૂત નિર્ણવ. તો એટલે શું? કે નિર્ણવનો અર્થ થાય કે છુપાવવું. તો બની ગયેલી વાતને છુપાવવી. કોઈએ રકમ આપી હોય તો તે છુપાવવી, અને એને વિશે કોઈને કહેવું નહીં, તો એ પણ અસત્ય છે. બીજું છે અભૂતોદ્ભાવન. એટલે શું? કે જે વાત બની જ નથી, જે વાત થઈ જ નથી એને કંઈક નવું જ સ્વરૂપ આપીને કહેવી, તો એને કહેવાય અભૂતોદ્ભાવન. કોઈએ આપણી કે કોઈની વસ્તુ ના લીધી હોય, સમજી લો કે, પણ વાત ઉપજાવીને કહેવાય કે તેણે આ વસ્તુ લીધી છે એમ. તો એવો આરોપ મૂકવો એ પણ શું છે? મૃષાવાદ છે. પછી ત્રીજું છે અર્થાંતર અસત્ય. એટલે કે વસ્તુ જે હતી જેવી હતી તેના સ્વરૂપનું આખું પરિવર્તન કરીને કહેવું. હવે તમને કોઈ વસ્તુ આપી છે, હવે એ માંગે તમારી પાસે કે મારી વસ્તુ ઓલી હતી આપ, તમે એનો કે આ મારી જ વસ્તુ છે એમ કહે છે, તમે એના આખું સ્વરૂપનું પરિવર્તન કરી નાખ્યું. પછી એમ કહે છે કે આ વસ્તુ તારી ક્યાં છે? આ બી સૂત્ર થયું. આવા અસત્યને અર્થાંતર કે અસલીને નકલી કહેવું, નકલીને અસલી કહેવું, નવાને જૂનું કહેવું, જૂનાને નવું કહેવું, આવું બધું ખૂબ બનતું હોય છે ને. તો આ અર્થાંતર અસત્ય છે. અને હવે ગરહા અસત્ય. સત્ય બોલવું પણ કઠોરતાથી, કટુતાપૂર્વક, સામેલાને સાંભળવું ન ગમે એવું કટુતાપૂર્વક ને કઠોરતાથી. હા મને ખબર છે, હું કરી લઈશ, મારું હું જોઈ લઈશ,
આ બધું શું છે? કઠોરતા વાણી, કઠોર વાણી છે. એ સત્ય પણ હોય, પણ ભાષા એવી હોય કે જાણે એનું સ્વરૂપ કેવું લાગે? હિંસાત્મક. એ સાંભળીને કોઈના દિલને ધક્કો લાગી જાય, કોઈના મનને દુઃખ લાગી જાય તો એ પણ હિંસાત્મક સ્વરૂપ થઈ ગયું. તો એ ગરહા સત્ય. ગાંડાને ગાંડો કેવો, મૂરખને મૂરખ કેવો, આ બધું ગરહા સત્ય. તો એનો અર્થ ખોટો થાય, જૂઠો અર્થ કરવો એ પણ વસ્તુ એ છે, પણ એનો અર્થ જૂઠો કરવો. હું તમને એક વાત કહું, વસુરાજાની, કે એને જૂઠો અર્થ કરવાને પરિણામે એ નરકમાં ગયો. બાકી સત્યવાદી તરીકે એનું નામ પ્રખ્યાત હતું. વસુરાજાનું નામ મહાન સત્યવાદી તરીકે પ્રખ્યાત હતું. એ વસુરાજાની સાથે બે એમના સહાધ્યાયી મિત્રો હતા, સાથે ભણતા હતા. પહેલાં તો ગુરુકુળમાં જઈને, ગામની બહાર ગુરુકુળ હોય ને ગુરુને ત્યાં જ રહેવાનું ને ત્યાં જ ભણવાનું. જેમ તમે અત્યારે હોસ્ટેલમાં જઈને રહો એમ ગુરુ પાસે રહેવાનું, ખાવાનું, પીવાનું, ભણવાનું, સૂવાનું બધું ત્યાં જ. ઘરે પાછું આવવાનું નહીં. ક્યારે આવવાનું? બધું ભણી રહે, બધું પતી જાય પછી આવવાનું. તો આ વસુરાજાની સાથે જે બે મિત્રો હતા ને એમાં એક તો નારદ હતો, નારદ નામ હતું એનું, અને બીજો એ ગુરુનો જ પુત્ર, એનું નામ પર્વત. તો પછી આ ગુરુના ગયા પછી આ પર્વત છે ને એ જ કુલપતિ થયો ને એ જ બધાને ભણાવતો હતો, બધા વિદ્યાર્થીઓને હવે એ જ ભણાવતો હતો. હવે એવામાં છે ને હજી ભણાવતો હતો અત્યારે, અને નારદ એને મળવા આવ્યો. અને એ સમયે ઓલો પર્વત વિદ્યાર્થી હતો ને એ ભણાવતો હતો ને એમાં એક અજ શબ્દ આવ્યો, અજ. તો પર્વતે અજનો અર્થ બકરો થાય એમ જણાવ્યું. અને યજ્ઞમાં અજનો હોમ કરવો એટલે એનો અર્થ એવો થયો કે યજ્ઞમાં બકરાનો બલિ ચડાવવો. હવે આ સાંભળીને ઓલા જે વિદ્યાર્થીઓ હતા ને એ તો બિચારા ખળભળી ગયા કે બકરાનો બલિ ચડાવવાનો યજ્ઞમાં? ત્યાં નારદે કીધું કે અજનો અર્થ જૂની ડાંગર થાય છે. ડાંગર હોય ને ચોખામાં ફોતરાવાળી, ખબર છે ને તમને? હા, જૂની ડાંગર એવું થાય. તો આપણા ગુરુએ પણ એમ કે આપણને ઘણી વાર આ રીતના સમજાવ્યું છે કે અજ એટલે જૂની ડાંગર. અને એને એમ બી સમજાવ્યું છે કે અ પ્લસ જ, અ એટલે નહીં અને જ એટલે જન્મ, જેનો ફરીથી જન્મ નથી થતો તે. તો જૂની ડાંગરને વાવીએ તો તે ફરીથી ઉગતી નથી. એટલે નારદે કહ્યું, પર્વત તારી ભૂલ થાય છે. તો પર્વતને પોતાનું અપમાન જેવું લાગ્યું. નારદની વાત સ્વીકારવામાં એને લાગ્યું કે મારું અપમાન થાય છે, આ બધા મારા વિદ્યાર્થીઓ સામે મને મારું અપમાન થાય છે. એટલે એણે પણ હઠ કરીને કીધું કે ના, અજ એટલે બકરો જ થાય, અને યજ્ઞમાં બકરાને જ હોમવાની વાત છે. એટલે પછી નારદે કીધું ચલો આપણા સાથે જે આપણા મિત્ર વસુરાજા આપણી સાથે હતા ને એની પાસે જઈએ, એ સત્યવાદી છે અને એ કદી ખોટું કહેશે નહીં. પર્વત કહે છે, આ ભલે જઈએ, પણ મારી પણ એક શરત છે કે આપણામાંથી જેની વાત ખોટી થાય એને પોતાની જીભ કાપીને મરી જવું. બોલો કેવું ખુન્નસ! અને બંને આ શરતને મંજૂર કરી કે હા ચલો. અને ત્રીજા દિવસે વસુરાજા પાસે જવાનું નક્કી કર્યું. હવે આજે પર્વત હતો ને એને ઘરે આવીને માતાને વાત કરી. તો માતા તો આ સાંભળીને એને ખૂબ નવાઈ બી લાગી અને દુઃખ પણ લાગ્યું. અને કીધું, બેટા તે આ શું કર્યું? તારા પિતા વિદ્યાર્થીઓને ભણાવતા હતા ને ત્યારે મેં ઘણી વાર સાંભળ્યું છે કે અજનો અર્થ જૂની ડાંગર થાય એમ ગુરુ માતા કહે છે. ને યજ્ઞમાં બકરાને હોમવાનું હોય કે અરે રે, હવે તારું શું થશે? હવે તારું તું જ ખોટો પડીશ ને તારે જ જીભ કચરીને મરી જવું પડશે. હવે પુત્રને બચાવવા માટે મા વસુરાજા પાસે ગઈ. હવે વસુરાજા એ જ ગુરુ પાસે ભણતા હતા એટલે એમના ગુરુ માતા પ્રત્યે ઘણું માન હતું, લાગણી હતી. એણે બધી વાત કરી. હવે વસુરાજા બી જાણતો હતો કે અજનો અર્થ જૂની ડાંગર થાય.
પણ પોતાના ગુરુની પત્નીના આગ્રહને વશ થઈ ગયો અને એમના તરફ એને દયાભાવથી જૂઠું બોલવા તૈયાર થઈ ગયો. હવે આ ત્રણેય જણ જ્યારે વસુરાજા પાસે આવ્યા ને ત્યારે સૌએ પોતપોતાની વાત કરી અને કીધું કે તમારો શું નિર્ણય છે એ કહો. તો વસુરાજાએ જે ગુરુપત્નીને વચન આપ્યું ને એ પ્રમાણે પોતાની ઈચ્છા નહોતી છતાં પણ એણે આ પર્વતની ફેવરમાં નિર્ણય આપ્યો કે અજનો અર્થ બકરો થાય અને યજ્ઞમાં બકરાનો હોમ કરવાનો હોય. હવે આ આખી જિંદગી સત્ય બોલ્યો હતો, સત્યવાદી હતો, પણ આ એક સદંતરને એના સત્યને લીધે કેટલા દેવદેવીઓ એના અનુચર થઈ ગયા હતા, એના શિષ્ય થઈ ગયા હતા. પણ આનું સદંતર જુઠ્ઠાણું સાંભળીને શાસન દેવી કોપાયમાન થયા, ગુસ્સો આવ્યો. કોપાયમાન થવું એટલે ગુસ્સો આપવો. તો દેવો એ કોપાયમાન થયા અને એમને વસુરાજાને સિંહાસન ઉપરથી નીચે પટક્યો અને એ લોહી ઓગતો મરણ પામ્યો. તો સત્યવાદી હવે જૂઠવાદી તરીકે જાહેર થયો. બોલો, એક જ વાર જૂઠ બોલ્યો, એ પણ રાગ. પર્વત પણ ભાગી ગયો અને રાજ્ય છોડીને એ પણ ચાલ્યો ગયો અને અંતમાં સત્યનો વિજય થયો અને આ વસુરાજા નરકમાં ગયો. આટલું એક વખત જૂઠ બોલવાને કારણે. તો આપણે તો કેટલું જૂઠ બોલીએ છીએ, જરા વિચાર કરો. બરાબર ને? તો જ્યાં સુધી બને ત્યાં સુધી જૂઠથી દૂર રહેવું જોઈએ. તો મને એક સવાલનો જવાબ આપો. મહેનત શેમાં વધારે પડે, સત્ય બોલવામાં કે જૂઠ બોલવામાં? જૂઠ બોલવામાં. બરાબર છે, સાચી વાત છે. સત્ય તો સરળ છે, જે છે એ કહી દેવાનું છે, એમાં કશું વિચારવાનું નથી. જેને સત્ય બોલવું છે એને તો જે છે એ કહેવાનું છે. પણ જ્યારે જૂઠ બોલવાનું હોય ત્યારે સમજી લો કે પોલીસ કસ્ટડીમાં કોઈ આરોપી આવ્યો અને પોલીસ એને વખતો વખત અલગ અલગ સવાલ પૂછ્યા કરે. હવે જો આરોપી જૂઠું બોલતો હોય તો એને કેટલા બધા જવાબ ઉપજાવી કાઢવા પડે. હા ને, એ પણ ફટાફટ જ. એટલે અસત્ય બોલવામાં વધારે મહેનત છે, વધારે બનાવટ કરવી પડે. અને જ્યારે સત્ય બોલવું કેવું છે, સરળ છે, ઇઝી છે. સત્ય બોલવામાં આપણે માથું ખંજવાળવું ના પડે. સત્ય સહજ છે, સરળ છે, આસાન છે. એટલે કહેવાય છે ને એમ કે બાળકની જેમ સત્ય બોલો. એટલે બાળક કેવા નિર્દોષ સત્ય બોલે, જે હોય એવું કહી દે, સરળતાથી સહજ ભાવે બોલી નાખે. એના મનમાં કંઈ કૂડ કપટ કશું હોતું નથી. સહજ રીતે સત્ય એના મોઢામાંથી બહાર આવે. તો બાળકોને જૂઠ્ઠું બોલતા કોણ શીખવે છે? બાળકો તો જન્મથી તો જૂઠ્ઠું બોલતા નથી હોતા. બોલતા શીખે છે ત્યારે જૂઠ્ઠું નથી બોલતા હોતા. પણ 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ થતાં લોકો જૂઠ્ઠું બોલતા શીખી જાય છે. પછી એ લોકો કોઈ જૂઠ્ઠું શીખવાની સ્કૂલમાં જાય છે કે જ્યાં જૂઠ્ઠું શીખવાડતા હોય, કે જૂઠ્ઠું શીખવાડવાની ટ્રેનિંગ આપતા હોય એવી કોઈ સંસ્થા છે એમાં જાય છે. બાળક તો નિર્દોષ ભાવે સત્ય જ બોલતા હોય, પણ આપણે જેને જૂઠ્ઠું બોલતા શીખવાડી દઈએ છીએ, ને જૂઠ્ઠું બોલતા શીખવાડવાવાળા આપણે જ છીએ. ધારો કે નીચેથી કોઈ પૂછે છે કે તારા પપ્પા ઘરે છે? હા, પપ્પા અંદર જ બેઠા હતા. એ કહે છે કહી દે નથી. એટલે બાબાએ કીધું કે નથી. બરાબર. પાછું નીચેવાળાએ પૂછ્યું કે ક્યાં ગયા છે? અંદરથી બાપાએ કીધું કહી દે કે બહાર ગયા છે. નીચેથી એને કહી દીધું કે બહાર ગયા છે. નીચેથી વળી પ્રશ્ન આવ્યો કે ક્યારે આવશે? હવે ઓલો પૂછવાયો શું જવાબ આપવો? એટલે એ શું બોલ્યો? ઊભા રહો, પપ્પાને પૂછીને કહું છું. હવે જે સવાલ પૂછતો હતો એ સમજી ગયો, એ ઉપર આવ્યો. હવે એના ગયા પછી ઓલા છોકરાને ઠપકો મળ્યો બાપ તરફથી. આમ ધીમે ધીમે એ જૂઠું બોલવામાં હોશિયાર થતો ગયો, ટ્રેન થતો ગયો. એક તમે આટલું જરાક જૂઠું બોલો ને, એક ગુલાબ હોય ને, ગુલાબના પાંદડાના એક પાંદડાના
એક પાંખડીના ચોથા ભાગ જેટલું જૂઠું બોલો ને, અને એ ભવિષ્યમાં તમારી સામે આખો ગુલાબનો ગુચ્છો બનીને આવે એટલું ભોગવટામાં આવે એટલું જૂઠ. હવે વિચાર કરો કે આપણે કેટલું જૂઠું બોલ્યા ને એના કેટલા ગુચ્છા બનીને આપણે ભોગવટામાં આવશે. તો હવે તો આપણે ચેતીએ. હવે બને ત્યાં સુધી જૂઠનો આશ્રય લેવો નહીં, જેમાં કંઈ જરૂર જ નથી. મજાક કરવામાં કે ખાલી વાતો કરવામાં, કે જ્યાં જૂઠ ન બોલો તો ત્યાં કોઈનું કાંઈ બગડી જતું નથી, કોઈનું કાંઈ ખરાબ નથી થઈ જતું. તો એવી વાતોમાંથી તો બહાર આવો કે જેમાં કોઈનું કાંઈ જ બગડતું નથી. તો એમાં આપણે શું કામ છે જૂઠું બોલ્યું કે આપણું કાંઈ બગડતું નથી એમાં, એનાથી બચો ને. હવે આ જ બાળક જ્યારે મોટું થાય ને જૂઠું બોલે ત્યારે એને બાપા જીરવી ના શકે, કેમ કે બાપે જ શીખવાડ્યું છે જૂઠું બોલતા, પપ્પાએ જ શીખવાડ્યું દીકરાને. હવે આગળ જતાં એ છોકરો સ્કૂલમાં ગયો ને સ્કૂલમાંથી સ્કૂલ જવાનું બદલે પિક્ચર જોવા ગયો, આવતા મોડું થયું. હવે એને પૂછે કેમ મોડું થયું? તો કહેશે કે એ બસમાં જતો આવતો હોય તો કહેશે બસને એક્સિડન્ટ થયો. પછી એમ પપ્પા કહેશે ઊભો રહે, હું ફોન કરીને ખાતરી કરી લઉં. તો પાછું ઓલો ફેરવી નાખશે કે ના બસ ખાડામાં પડી ગઈ હતી. એ પપ્પા કહેશે હું તપાસ કરું. તો કે અરે રહેવા દો ને, બસના ટાયરમાં પંક્ચર પડ્યું હતું. કેટલું જૂઠ! એક જૂઠાણું બીજા 100 જૂઠને જન્મ આપે. આ લખી નાખજો મગજમાં. એક જૂઠાણું બીજા 100 જૂઠને જન્મ આપે. કારણ કે એક જૂઠને પકડી રાખવા માટે, એ સાચું છે એમ ઠેરવવા માટે તમારે બીજા 100 જૂઠ બોલવા પડે. અને આ રીતના છોકરા ધીમે ધીમે જૂઠ બોલવામાં હોશિયાર થઈ જાય, પાવરદાર થઈ જાય. હા, પછી તો પકડીએ ના શકો તમે. તો સત્ય બોલવાથી ભલે તકલીફ પડશે, આકરું પડશે, શરૂઆતમાં એમ બી લાગશે કે આનાથી તો બહુ નુકસાન થઈ જાય છે, પણ સરવાળે એનાથી સત્યથી ઘણો મોટો ફાયદો થતો હોય છે, સત્યની જીત થતી હોય છે. તમને એક શ્રીકાંત નામના ચોરની વાત કહું, એક ચોરની વાત કહું છું. હા, શ્રેણિક રાજાના સમયમાં થઈ ગયો, શ્રેણિકના સમયમાં. તો એ જે શ્રીકાંત હતો ને પોતે ચોર હતો. હવે કંઈક એવો પ્રસંગ હશે એટલે એણે એક ધર્મિષ્ઠ શેઠ જિનદાસને પોતાને ત્યાં જમવાનું આમંત્રણ આપ્યું. જિનદાસે કીધું હું તારે ત્યાં જમવા નહીં આવું, તારો પૈસો તો અનીતિનો છે, અને એવા પૈસાનું અન્ન ખાવું તો મારી પણ બુદ્ધિ બગડી જાય, મારી મતિ ભ્રષ્ટ થઈ જાય. તો તું ચોરી નહીં કરવાની પ્રતિજ્ઞા લે કે હવે હું ચોરી નહીં કરું તો હું તારે ત્યાં જમવા આવું. એ શ્રીકાંત બોલ્યો કે ભાઈ શેઠ, એવું તો કેવી રીતના બને કે ચોરી તો મારી આજીવિકા છે, એના વિના તમારો ગુજારો કેમ થાય? તો જિનદાસે કહ્યું તો તું સાચું બોલવાની પ્રતિજ્ઞા લે, ચાલે ચોરી તારી આજીવિકા છે, પણ તું સત્ય તો બોલી શકે ને. તું સત્ય બોલવાની પ્રતિજ્ઞા લે કે મારે સત્ય જ બોલવું, ખોટું ના બોલવું. હા, શ્રીકાંત કે ભલે, એને કબૂલ કર્યું. હા, અને પણ એ પછી સત્ય જ બોલતો. એમાં એકવાર શું થયું કે એ રાજા શ્રેણિકને ત્યાં જ ચોરી કરવા ગયો, અને રસ્તામાં પેલા ગુપ્ત વેશમાં ફરે ને રાજા અને એનો મંત્રી અભયકુમાર, શ્રેણિક રાજા અને મંત્રી અભયકુમાર એ ગુપ્ત વેશમાં ફરતા હતા. તો એમણે જોયું કે આ કોઈક મહેલમાં જાય છે, તો એને પૂછ્યું કે કોણ છે તું, મહેલમાં કેમ જાય છે? તો શ્રીકાંત બોલ્યો હું ચોર છું, ચોરી કરવા જાઉં છું. હવે રાજા અને મંત્રી બેઉને લાગ્યું કે આ તો મજાક કરે છે, એટલે એને જવા દીધો. પછી પાછા વળતા હતા ને ત્યારે ફરી પાછો શ્રીકાંતને આ બંને જોયા, એનો ભેટો થઈ ગયો અને પૂછ્યું ક્યાં જઈ આવ્યો? એમ કે અને તારા હાથમાં શું છે? તો શ્રીકાંતે કહ્યું મહેલમાંથી પેટી ઉઠાવી લાવ્યો. એટલે રાજા અને મંત્રી બેઉ હસી પડ્યા, એમને આ વાત સાચી લાગી નહીં. પછી બીજા દિવસે રાજભંડારી બૂમો પાડતો આવ્યો કે રાજભંડારમાંથી પેટી ચોરાઈ છે, રાજભંડારમાંથી પેટી ચોરાઈ છે. હવે રાજાને તરત ખ્યાલ આવ્યો, એને તરત જ ઓલા શ્રીકાંતને બોલાવ્યો
શ્રીકાંતે તો કહ્યું, તમને 2 વાર તમે કહ્યું કે હું ચોર છું, ચોરી મેં જ કરી છે. એટલે રાજા અને મંત્રીએ વધારે પૂછતાછ કરી. જ્યારે આવું માણસ સામેથી આવી રીતના કહે એટલે એમ લાગે કે આ શું વાત છે એમ. અને પછી એમને આ બધી વાતની ખબર પડી કે આ શેઠને એને વચન આપ્યું કે સત્ય જ બોલવાનું, એટલે એ સત્ય બોલે છે, એ ચોર જ છે એમ. મંત્રીએ વિચાર્યું કે આ માણસ તો કામનો છે, હવે આટલું બધું મોટી વાત હતી તો પણ એ જૂઠું નથી બોલ્યો, તો આ સત્યવાદી છે, તો આ બહુ કામનો માણસ છે. તો એને આ શ્રીકાંતની એપોઇન્ટમેન્ટ રાજભંડારી તરીકે કરી. બોલો, એને આ સત્ય બોલવાનું કેટલું મોટું પરિણામ મળ્યું. પણ સત્ય બોલવા માટે હિંમત જોઈએ. જૂઠ બોલવા માટે હિંમતની જરૂર નથી, પણ સત્ય બોલવા માટે ખૂબ હિંમત જોઈએ. હવે એણે કીધું કે હું ચોર છું, ચોરી કરવા જાઉં છું, એ સત્ય બોલ્યો. હવે એ વખતે એને કોઈએ પકડીને એને માર્યો હોત કે પૂરી દીધો હોત કે જેલમાં નાખી દીધો હોત તો એની તૈયારી હતી. કાંઈ પણ થાય મારે જૂઠ નથી બોલવું, કાંઈ પણ થાય મારે સત્ય જ બોલવું છે, તો એ બોલી શક્યો. નહીં તો કે પેટી ચોરીને હાથમાં પેટી છે અને કહે છે હું મહેલમાંથી પેટી ચોરીને આવ્યો. આટલું સત્ય બોલે છે ત્યારે એને એ બી ભાન હોય ને કે મને પકડીને જેલમાં મૂકી દેશે તો, કે અથવા આ લોકો રાજાને કહી દેશે. એને તો ખબર ના પડે કે આ રાજાને આ મંત્રી છે, કેમ કે ગુપ્ત બેસમાં હતા. પણ આ રાજાને કહી દેશે અને આ લોકો મને અહીંયાથી પકડી પાડશે તો પણ નહીં. એ હિંમત હતી. એટલે સત્ય બોલવા માટે હિંમત જોઈએ, કાયરનું કામ નથી. એટલે કહેવત છે ને, ધર્મનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોને. સત્ય એ જ ધર્મ છે અને સત્યનો માર્ગ સુરવીરનો છે, કાયરનો નથી. પછી તો શ્રીકાંતે પણ 12 વ્રત ગ્રહણ કર્યા શ્રાવકના. રાજાની માફી માંગી, એના પગમાં પડ્યો. હવે જુઓ તમે કેવી રીતના સત્યનો વિજય થયો. તો સત્યના ફળ મીઠા હોય અને મૃષાવાદના ફળ કડવા હોય. એના પરિણામ ઘણા ભયંકર ને દુઃખદાયી હોય. જે કલિકાળ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી છે ને, એમણે કીધું છે જરા પણ જુઠ્ઠું બોલતા રૌરવ આદિ નરકમાં જવું પડે. નરકનું નામ છે રૌરવ. એવી દુર્ગતિમાં જવું પડે છે. અને પછી જે 7 નરક છે એમાં બી પછી અલગ અલગ નામ છે બધાના. આ રૌરવ નરક એક નરકનું નામ જ છે. આ પહેલી નરક છે ને રત્નપ્રભા. બધાના નામ આપ્યા છે મેં બુકમાં. તો બુક વાંચે છે ને થોડી. એમાં નરકના બધા સવાલ એક સાથે જ, એમાં પહેલાં જ નામ હશે નરકના. તો બુકમાં જ ક્વેશ્ચન મતલબ એક હતો કે સંકેત પામ્યા પછી નરકનું આયુષ્ય બંધાય નહીં. પણ પછી જે શ્રેણિક મહારાજ અત્યારે નરકમાં છે. હા, એ મહાવીર સ્વામી હતા ને, ત્યારે એ સંકિત પામ્યા આગલા ભાવમાં જ. આયુષ્યનો બંધ પણ આગલા ભાવમાં જ પડે, એટલે નરકમાં જવાનો બંધ પણ એમનો આગલા ભાવમાં પડ્યો. પણ એવો નિયમ છે, આ પણ નિયમ છે કે સંકિત પામે પછી પામેલ વ્યક્તિ નરકમાં ના જાય. પણ સંકિત પામ્યા પહેલાં જો આયુષ્યનો બંધ પડી ગયો હોય તો એને ભોગવવો પડે. અને એક વખત સંકિત પામ્યા પછી એને નરકના આયુષ્યનો બંધ પડે જ નહીં. પણ પછી મનુષ્ય ગતિ ને દેવગતિ, પણ એમના આયુષ્યનો બંધ પહેલાં પડી ગયેલો. મેં તમને વાત કીધી હતી યાદ છે, હરણીને તીર મારે છે શ્રેણિક મહારાજ, શિકાર કરવા જાય છે અને પછી એક જ તીરથી હરણી ગર્ભવતી હતી, એનું બચ્ચું બી મરી જાય છે ને ગર્ભમાં રહેલું, ને હરણી પણ મરી જાય છે. અને પછી બહુ ખુશ થાય છે. બહુ ખુશ થયું એટલે એની અનુમોદના કરી કે હા વાહ, હું કેટલો તીરંદાજ છું, મારો અંદાજ કેટલો જોરદાર છે કે મેં એક જ તીરથી આ બેવને મારી નાખ્યા. એમ એને અફસોસ નથી, દુઃખ નથી. જ્યારે કોઈ ખોટું થઈ જાય આપણાથી, અસત્ય વચન બી બોલાઈ જાય, ખોટું કાર્ય થઈ જાય તો એનું આપણને હૃદયમાં દુઃખ થવું જોઈએ, પાછળથી પશ્ચાતાપ થવો જોઈએ. એને પશ્ચાતાપ નથી, એની અનુમોદના. એટલે એ કર્મ એનું નિકાથી જ બની ગયું અને એને ત્યારે જ નરકનું આયુષ્ય બાંધી લીધું. એ પછી મહાવીર ભગવાન મળ્યા અને પછી એ સંકેત પામ્યા.
એટલા માટે. બરાબર છે તારો સવાલ. ઘણાનો આ સવાલ આવે છે મને કે કેવી રીતના એમ નરકમાં એ તો સંકેત પામ્યા હતા, પણ એની પહેલાં આયુષ્ય બંધાઈ ગયું હોય તો જવું પડે. તો ભગવાનના સિદ્ધાંતની વિરુદ્ધ તમે પ્રરૂપણા કરો તો મહામૃષાવાદી, હવે એની તો કેવી ગતિ થાય? આવું થોડું જરા પણ જૂઠું બોલો તો આવી નરકમાં જવું પડે, તો મૃષાવાદની મહામૃષાવાદીની કેવી ગતિ થાય? તો જૂઠું બોલવાને કારણે જીવ આગળના જન્મોમાં અનંત કાયવાળીની ગોદમાં જાય છે. કોણ કહે છે આ? કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી કહે છે. અને નિગોદના ઘોડામાં તો તમને ખબર છે અનંતકાળ સુધી જન્મો કર્યા કરે. આ માખના એક પલકારામાં 17.5 વાર જન્મ મરણ થાય ને આવી ભયંકર દુઃખદાયી સ્થિતિમાં જીવનો કેટલો કાળ જાય ત્યાં સુધી જીવ ત્યાં પડ્યો રહે અસત્યને કારણે. અને અસત્યને લીધે એનાથી વધારે ભયંકર દુઃખદાયી એવી 7 નરકોમાં પણ ફરે. અને જૂઠને લીધે જ્યાં અવ્યક્ત ભાષા છે એવા તિર્યંચીઓની આપણી વ્યક્ત કહેવાય, આપણે એકબીજાને આપણી વાત કહી શકીએ, સમજાવી શકીએ, આપણું સુખ દુઃખ આપણે વ્યક્ત કરી શકીએ, એ લોકો નથી કરી શકતા. એ લોકો હસી પણ નથી શકતા. તે બી તિર્યંચીઓનીમાં પણ ભટકે. એટલે નિગોદ, તિર્યંચ અને નરક, આ જૂઠનું પરિણામ. આ 3 યોનિમાં અસત્ય સેવનની ચરમસીમા આવી ગઈ. એ અસત્યને લીધે આવી નીચ ગતિ મળે તો એ અસત્યને છોડ્યા સિવાય આપણો કોઈ ઉદ્ધાર છે નહીં. અને આ જન્મમાં પણ જુઓ, અસત્યને લીધે અપકીર્તિ મળે, સમાજમાં બદનામી મળે, નીચું જોવાનો વખત આવે. જેમ આપણે કાંઈ ખરાબ ખોટું ખાઈએ, ન ખાવા જેવું ખાઈએ તો આપણને રોગ થાય, એમ અસત્યથી આપણે કોઈની જોડે વેર થાય, વિરોધ થાય, અવિશ્વાસ થાય, અપમાન સહન કરવાના દિવસો આવે. અને આ અસત્યના જે કર્મો જ્યારે ઉદયમાં આવે ત્યારે મંદમતીપણું આવે. મંદમતીપણું એટલે મંદમતીપણું, ઓછી બુદ્ધિ. સરસ, વેરી ગુડ. મંદમતીપણું આવે, મૂર્ખતા આવે, પાગલપણું આવે. આપણે એમ થાય ને કે આ કેમ તોતડા છે, બોબડા છે, પાગલ છે. આ બધા અસત્યના પરિણામ. મૂંગા બહેરાપણું આવે. તો આવા બધા આ રોગોની સજા, આ રોગ. નીચકુળમાં જન્મ મળે. તો સાચા અર્થમાં સત્યવાદી બનવા માટે અનેકાંતવાદી બનવાનું. સ્યાદવાદયુક્ત ભાષા જ શુદ્ધ અને પૂર્ણ સત્યવાદી ભાષા બોલવાની. અને અસત્યથી હંમેશા બચવાનું, નહીં તો અતિચાર લાગે તો એનો પણ ત્યાગ કરવાનો. કેવું કે તમે એકાએક મોંમાંથી કાંઈક અવિચારી બોલી જાઓ, વિચાર્યા વગરનું કાંઈ પણ બોલી જાઓ તો અતિચાર લાગે. કોઈની ગુપ્ત વાતો પ્રગટ કરી દો, પછી કોઈ પોતાની સ્ત્રીની બાબતમાં એની ગુપ્ત વાતો પ્રગટ કરી દો, પછી ભલા ભોળા લોકોને ખોટો માર્ગ બતાવો. આ બધા અતિચાર લાગે. ખોટો ઉપદેશ આપો, ખોટા દસ્તાવેજો બનાવો, ખોટા લખાણો કરો. તો હવે કોઈની સગાઈની વાત હોય તો એ છોકરી વિશે તમારી ઈચ્છા છે અહીંયા થાય તો એના વિશે સારું બોલો, અહીં ન થાય એવી ઈચ્છા હોય તો એના વિશે ખોટું બોલો. અથવા એ વ્યક્તિ માટે તમને કોઈ વેર ભાવના હોય બે પાત્રમાંથી તો એના વિશે તમે ઉતરતું બોલો, ઘસાતું બોલો, એવી રીતના બોલો કે સામેલાને શંકા જાય. તો આ બધા અસત્યથી બચવાનું છે. કોઈ વાત વધારીને કહો, કોઈ વાત ઘટાડીને કહો. આપણે આ વસ્તુ અને ઇમ્પ્રેશન પાડવી છે તો જે બન્યું હતું એને થોડીક વધારીને કહો, એના વધારે વખાણ કરીને કહો. અથવા તો છુપાવો અને વાતને ઘટાડો તો એ પણ શું છે? અસત્ય છે. તો આ બધા અસત્યથી બચવાનું. કેટલી ટાઈપના અસત્ય છે.
તો વધારે તો એ જ છે કે તમે હિતકારી મિતકારી પથ્ય એવું સત્ય બોલો અને બની શકે તો થોડા જ શબ્દોમાં વાત કહેવાની ટેવ પાડો. અને અસત્ય સેવનની એટલી તમે ઓછા શબ્દોમાં બોલો ને તો અસત્ય સેવનને બહુ તક ના રહે. એટલે 100 વાર વિચારીને બોલવું. સતમ વિચાર્ય વક્તવ્યમ એમ કીધું છે. સતમ એટલે 100 વાર, વિચારમ એટલે વિચારીને, વક્તવ્યમ એટલે બોલવું. અને બને ત્યાં સુધી મૌનનું પાલન કરવું. અને ઘણું આપણે અનુમાન કરીને બોલતા હોય છે. હવે આમ જ થશે, આ જ પાર્ટી જીતી જશે, ક્રિકેટમાં બી આમ થશે તેમ થશે. ઘણા જ્યોતિષીઓ હોય તો કે હવે તમારો ફલાણ થશે. આવું અનુમાન કરીને કશું જ બોલવાનું નહીં. અનુમાન કરીને જે બોલો એ બધું અસત્યમાં જાય. બોલો, કલ્પના પણ ના હોય આપણને કે આપણે અસત્ય બોલીએ છીએ. હા, એ મને એવું લાગે છે આમ થશે, પણ એમ ન થાય અને તમે બોલ્યા એટલે એ અસત્ય થઈ ગયું, અસત્ય ભાષણ થઈ ગયું. તો આપણા મનમાં હજી શંકા હોય કે આમ થશે કે નહીં થાય, એ વાત નહીં કરવાની. એકદમ આપણને પાક્કી ખબર હોય ને 100% હોય એ જ વાત કરવાની, બીજી વાત નહીં કરવાની. અનુમાનનો અર્થ જ એ છે કે એ વાત પ્રત્યક્ષ નથી, ખાલી આપણે એમ કેવા ખાતર કહી રહ્યા છીએ, આપણને 100% એની ખાતરી નથી. તો આવા સમયે આપણે એકદમ વિચારીને બોલવું. ભવિષ્ય કથન પણ બને ત્યાં સુધી ના કરવું, ન જ કરવું. એમાં જે સાધક હોય, સાધના કરવાવાળા હોય, સાધુ મહારાજ હોય. હવે સમજી લો કે કોઈ સાધુ મહારાજને કોઈએ પૂછ્યું કે મારે ત્યાં પુત્ર આવશે કે પુત્રી, તો સાધુએ કંઈ પણ કહ્યું, પુત્ર કીધું કે પુત્રી કીધું. હવે એનાથી વિરુદ્ધ થયું તો આ કથન કેવું થઈ ગયું? સત્ય થઈ ગયું કે અસત્ય? અસત્ય થઈ ગયું. અને જો સત્ય થયું, એમને કીધું એ જ થયું, તો સાધુને અભિમાન આવી જાય અને એને એમ થાય કે હવે હું ફરીથી ભવિષ્યવાણી કરું, મારું તો સાચું પડે છે. અને એ બીજા 5 જણને ઓલા વાત કરશે કે મને તો મારે કીધું હતું અને મારે ત્યાં દીકરો આવ્યો, વધામણા થયા, એટલે બીજા 5 જણ એમ થશે કે આપણે પૂછી આવીએ. અને મહારાજને પણ એમ થશે કે મેં કીધું સાચું પડ્યું, હવે ચાલો હું બધાને કહું. તો આ વસ્તુ જ ખોટી છે. સાધકે અને સાધુએ તો ના જ પડવું જોઈએ, પણ આપણા જેવા શ્રાવકોએ પણ જેને સત્યમાં રસ છે ને આ બધાથી બચવું જોઈએ. આવી નાની વાતોમાં બી સમજવું જોઈએ કે આ પણ અસત્ય છે. તો આવી ફળ કથન કહેવાની પ્રવૃત્તિ કોઈ સાધક ન કરે એ વધારે સારું છે. તો એ પાપનો ભાગીદાર બને નહીં. તો અનુમાનથી કંઈ કરીને વિચારીને ભવિષ્ય માટે બી કંઈ બોલવું એ પણ શું છે? અસત્ય છે. બરાબર. તો આજ માટે આટલું બસ. પછી આગળ કંઈ કહેવાનું હશે તો કાલે.